हेलो फ्रेंड्स नमस्कार मित्रों काले जे मैं वीडियो जे लास्ट टाइम मतलब के अपलोड કર્યો લાસ્ટ વિડિયો એનામાં મેં જે 34 થી 36 સાઈઝ સુધીનું જે બતાવ્યું હતું પ્રિન્સેસ કટ કટિંગ કરીને બતાવ્યું હતું આનામાં હું તમને સાઈઝ જ રહેવા દઉં છું ફર્મો મારી પાસે 34 36 નો જે રિપીટ પણ સમજાવી દઈશ તમને જે કેવી રીતના મેં એનું માપ લીધું હતું ને આમાં એકવાર રિપીટ પણ સમજાવી દઉં કે બાય ચાન્સ કોઈ ન જોયું અને પહેલી વાર જોતું હોય તો કે ક્યાં કેટલું માપ રાખવાનું છે શું કરવાનું છે ઓલરેડી મેં વિડિયો અપલોડ કર્યો એમાં બધું ડિટેલથી સમજાવેલ છે આમાં પણ સમજાવું પણ આનામાં હું પ્રિન્સેસ કટ નહીં બતાવું તમને એકદમ ઈઝી રીતે કટોરી કટિંગ કરતા બતાવીશ કે તમારે કટોરીનું કટિંગ કેવી રીતના કરવાનું એનો જે સાઈડનો ભાગ આવે એનું કટિંગ કેવી રીતના કરવાનું એ બધું ડિટેલ વાઇઝ બતાવીશ તમને 34 થી 36 સુધી કામ આવે એ ટાઈપનું અને એનામાં પછી તમારી પાસે માપ કોઈ હોય मतलब કે 33 34 34 34 પોણા 35 35 એવું કોઈ પણ અડધા ઇંચ 5 ઇંચ જેવા अलग अलग डिफरन्सમાં હોય તમારે તો એના હિસાબે તમે કટિંગ કરી શકશો પણ ફોર્મ્યુલા આવી રીતના રાખવાનો જે હું બતાવું છું એવી રીતના તો એના હિસાબે તમે કટિંગ કરી શકશો તો જેમ કે આપણે 34 થી 36 સુધીનું તમને બતાવી દઉં તો સમજી લો કે આનામાં જ્યારે પણ તમારી પાસે કમરનું માપ હોય પહેલું તો તમારી પાસે સમજી લો કે કમરનું માપ લંબાઈ માપ કેટલા હોય સીધું જ બતાવીશ અપર ચેસ્ટ મિડલ ચેસ્ટ લોઅર ચેસ્ટ એવી રીતના નથી સમજાવતો તમને સમજાય એવી રીતના કે છાતી અને કમર શોલ્ડરનું અને ગળાનું ને કેવી રીતના માપ હોય આર્મોલનું એવી રીતના તો જો પહેલું તો આપણે લંબાઈનું માપ હોય બીજું શોલ્ડરનું માપ હોય લીધેલું હોય બાકી તો હું કેટલા રાખી છે તમને બતાવીશ કે કેટલા રાખવાના તમારે પછી ચેસ્ટનું છાતીનું અને વેસ્ટનું એટલે કમરનું માપ આટલા માપ હશે એટલે તમારું કટિંગ થઈ ગયા હશે તો સમજી લો કે આમાં આપણે તમારી પાસે જે પણ માપ આવતું હોય પણ આપણે સમજી લો કે આનામાં આપણે કાલે 32ની કમર રાખી હતી તો સમજી લો કે તમારી પાસે છે જે પણ કમર હોય 31 30 29 32 33 જે પણ હોય આપણે સમજી લો કે આમાં 32ના હિસાબે બનાવી દઉં તો હું તમને બતાવું છું કે 32 રાખી દઉં અને સમજી લો કે આમાં ચેસ્ટ આપણે 35ની રાખી હતી તો આપણે હું અહીંયા છાતીસ 35ની લખી લઉં છું 32ની કમર રાખી હતી 35ની છાતીસ રાખી હતી અને શોલ્ડર હું કેટલા રાખી છે તમને બતાવું અને લંબાઈ જેમ કે આપણે રાખી હતી ટોટલ 15.5 એટલે ટૂંકમાં લંબાઈ હતી 14.5 અને 15.5 આપણી કટિંગમાં થશે તો કેવી રીતના 11નો શોલ્ડર આવશે એ કેવી રીતના આવે છે જે પહેલી વાર જોતા હોય બાકી રેગ્યુલર જોતા હશે અને મારું બે ભાગ કટિંગ કેવી રીતના કરું છું તો સમજણમાં આવી ગયું છે પણ બાય ચાન્સ નવા વ્યુઅર આવ્યા હોય ને જોતા હોય તમે તો પણ તમને ખબર પડે સમજી લો આ તમારી પાસે માપ છે આ ફર્મો છે તમારી પાસે જે માપ હોય હું તમને કહું છું કે ફર્માના હિસાબે કટિંગ થઈ શકે પણ આપણી પાસે જે માપ હોય એમાં તમારે થોડા ઘણો ચેન્જીસ કરવાનો કારણ કે ફર્મો તમે 32 34 36 ડબલ સાઇઝના હિસાબે લેતા હશો અને મળતા હશે હું પણ અવેલેબલ કરવાનો છું થોડો ટાઈમ રહીને દિવાળી પછી બહુ સારા ક્વોલિટીમાં તૂટે નહીં ફાટે નહીં એ ટાઈપના મસ્ત ક્વોલિટીના અને બધી સાઇઝના બધી ટાઈપના ફર્મા અવેલેબલ કરીશ હોમ ડિલિવરી તમને મળી શકે કેશ ઓન ડિલિવરી એ ટાઈપનું જ બધું સેટઅપ કરવાનો છું ઘરે બેઠા તમને મળી શકે જે તમે ઓર્ડર કરો એ સાઇઝ અથવા એ ટાઈમે મારા વોટ્સઅપ નંબર પણ આપીશ કે જેથી કરીને તમારી કોઈ પર્ટિક્યુલર સાઇઝ હોય જેમ કે તમારે કોઈ ગ્રાહકના રેગ્યુલર સીવવાના આવે છે ને તમે મને વોટ્સઅપ કરીને કહો કે ભાઈ આ સાઇઝનો આ ટાઈપના અમને ફરવા જોઈએ છે અમારી પાસે ગ્રાહકનું આ માપ છે તો પણ હું તમને બનાવી અને હોમ ડિલિવરી કેશ ઓન ડિલિવરી તમને અવેલેબલ થાય એ ટાઈપનું સેટઅપ કરી દઈશ પણ દિવાળી પછી એટલે એ ટાઈપનું બધું એકદમ મસ્ત મજાનું સેટઅપ કરવાનું છું તમે ઘરે બેઠા પણ એક જબરજસ્ત ગ્રાહકના સીવી શકો એકવારનું તમારું રોકાણ થાય પછી સમજી લો ગ્રાહક તો તમારે આવતા હોય તો નોર્મલ તમે જે ફરવાનો મારો ચાર્જ જે હશે મને જેટલું પરવડશે મતલબ એવી રીતના સેટઅપ કરીને તમને પણ સેટિંગ થાય મારું પણ સેટિંગ થઈ જાય ટાઈપનું તો એવી રીતના હું અવેલેબલ કરીશ તો અત્યારે સમજી લો કે આપણી પાસે 32 કમર છે 35ની છાતી છે આ 34 થી 36 સુધીનું છે પણ આપણે વચ્ચેની સાઈઝ કાઢીએ એટલા માટે શોલ્ડર 11ના રાખું છું અને લંબાઈ 14.5ની છે તો સમજી લો કે પેલું આપણે જે પણ તમારી પાસે આવી રીતના ડબલ ગડી કરેલો ભાગ હોય જ્યારે પણ તમે બ્લાઉઝ કટિંગ કરશો ત્યારે આવી રીતના ડબલ ગડી હશે આપણી પાસે પૂઠું છે ખાલી અત્યારે પોસ્ટરનું તો એનામાં હું કટિંગ કરું છું તો સિંગલ પીસ છે તો તમારે પહેલું જ માપ લઈ લેવાનું કમરનું તો જેટલું કમરનું માપ હોય એનો ચોથો ભાગ કાઢવાનો જે પણ આવતું હોય તમારે કેલ્ક્યુલેટર કરીને 31 આવતું હોય 32 થી 3 જે આવતું હોય જેમ કે 32નો ચોથો ભાગ 8 આવે તો આપણે 8 ઇંચ રાખી દઈશું નીચે પ્લસ 1 ઇંચ આપણે ટક્સનું 1 ઇંચ ટક્સ આવશે એનું અહીંયા આગળ વચ્ચે ટક્સ પણ બતાવી દઉં કઈ જગ્યાએ લેવાના અને પછી 2 ઇંચ પ્લસ માર્જિન બરોબર જે કમર આવે 1 ઇંચ ટક્સનું અને 2 ઇંચ માર્જિન એ તમારું થઈ ગયું ત્યાં આગળ માપ શરૂઆત તમે કરજો જ્યારે લંબાઈ પહેલા લંબાઈથી જ કરજો કમરનું તમને બતાવી દઉં જેમ કે 14.5 લંબાઈ હોય તો તમારે 1 ઇંચ પ્લસ રાખવાની એટલે 15.5 થશે અડધો ઇંચ તમે અહીંયા આગળ પટ્ટી લગાવશો અથવા ડાયરેક્ટ ઉઠલાવી દેશો તો ત્યાં આગળ માર્જિનમાં જશે ને અડધો ઇંચ આપણે અહીંયા આગળ શોલ્ડર દબાવશું ત્યારે આપણું એનામાં સિલાઈમાં જશે એટલા માટે બરોબર તો અડધો ઇંચ નીકળી જશે પછી આપણી જે રેગ્યુલર લંબાઈ હશે આપણી પરફેક્ટ લંબાઈ રહેશે બરોબર લંબાઈનું માપ થઈ ગયું પછી કમરનો ચોથો ભાગ 1 ઇંચ ટક્સનું માર્જિન અને 2 ઇંચ આપણું વધારાનું માર્જિન જેમાં આપણે 4-5 આપણે વધારાની આ સિલાઈઓ કરતા હોય મતલબ અહીંયા 2 થી 3 સિલાઈ કરતા હોય કે જ્યારે ગ્રાહકને ખુલ્લું ને ઉખડવું હોય તો વાંધો ના આવે પછી જે ચેસ્ટ હોય છાતી હોય એનો પણ તમારે ચોથો ભાગ આવશે એનો ચોથો ભાગ એનામાં પણ 2 ઇંચ માર્જિન હવે તમને બતાવી દઉં કે શોલ્ડર કેટલો રાખવાનો અને આર્મોલ કેટલો રાખવાનો તો આર્મોલ હું તમને મોસ્ટલી વધારે પડતું તો 6 જેટલો છાતીનો ભાગ હોય એનો છઠ્ઠો ભાગ રાખી દેવાનો
છઠ્ઠો ભાગ, જેટલી છાતી હોય એનો છઠ્ઠો ભાગ રાખી દેવાનો, બરોબર ને? જે તમારે માપમાં આવતી હોય અથવા તમારી પાસે બોડી જો માપનું માપ હોય તો મેં તમને બતાવ્યું છે કેવી રીતના આર્મોલનું માપ કાઢવાનું. બોડી માપ લીધું હોય તો તમારે છઠ્ઠો ભાગ કાઢી લેવાનો. બાકી 34 થી 36 સુધી તમે 0.5 ઇંચનો રાખશો આર્મોલ તો તમને વાંધો નહીં આવે. જેમ કે અમે 0.5 ઇંચનો રાખ્યો છે ખુલ્લા ગળામાં, જેમ કે આપણે પાછળ ખુલ્લું ગળું કરીએ ને આપણે એના માટે આપણે 0.5 ઇંચનો આર્મોલ રાખેલો છે. તમે આટલો રાખશો તો તમારું ફિટિંગ પરફેક્ટ આવી જશે. નહીં વધારે મોટો થાય નહીં નાનો થાય, આર્મોલ એકદમ મસ્ત થશે. 0.5 ઇંચનો રાખજો ડીપ ગળામાં, ભલે ડીપ ગળું હોય તો. પેક નહીં ગળું હોય તો પછી 1 ઇંચ આપણે વધારવાના આવશે. મેં આગળના ફર્મામાં બતાવ્યું છે, બીજી વાર પણ તમને બતાવીશ. અત્યારે ખુલ્લા ગળાનું તમને બતાવું છું, કારણ કે વધારે મોસ્ટલી બોટનેક કરતાં પણ કટોરીવાળા એ ટાઈપના તો ખુલ્લા ગળાના જ આવતા હોય. એટલા માટે જે પણ છાતીનો છઠ્ઠો ભાગ આવતો હોય તમારે રાખી દેવાનો. તો 0.5 ઇંચ, આ 34 થી 36 સુધી પણ તમને આ ચાલશે. 0.5 બિંદાસ રાખજો તમે, કોઈ વાંધો નહીં આવે. કદાચ તમે છઠ્ઠો ભાગ ન કાઢો તો પણ તમે 0.5 ઇંચ રાખી શકો છો, પાછળ ખુલ્લું ગળું હશે તો. 0.5 ઇંચનો આર્મોલ રાખી દેજો. અને શોલ્ડર તમે 11 ઇંચનો રાખજો. 34 થી 36 ની જે સાઈઝ હોય એમાં 11 ઇંચનો શોલ્ડર રાખવાનો. 1/2 ઇંચ તમારું સિલાઈમાં જશે અને 2.5 ઇંચનું તમારું ગળું પહોળું આવશે. ગળાની પહોળાઈ 2.5 ઇંચ રાખવાની. પછી તમારું જે આ શોલ્ડર વધશે, શોલ્ડરનો પટ્ટો અહીંયા સ્લીવ લાગી જશે, અહીંયા ગળું બની જશે. પછી તમારો જે શોલ્ડરનો પટ્ટો વધશે ને 2.5 ઇંચનો વધશે. એટલું પરફેક્ટ ફિટિંગ આવશે, મસ્ત મજાનું ફિટિંગ આવી જશે. તો 5.5નો જ શોલ્ડર તમે રાખજો 34 થી 36 ની સાઈઝમાં, બરોબર? 34 થી 36 સાઈઝ સુધી. ઓકે, આ તમે આવી રીતના કરી શકો છો. ફરીથી એકવાર સમજાવી લઉં. જો લંબાઈ જેટલી હોય એનાથી 1 ઇંચ પ્લસ રાખવાનું. આના 1 ઇંચ પ્લસ કરી નાખવાનું. લંબાઈ હોય એનામાં 1/2 ઇંચ ઉપર જશે, 1/2 ઇંચ નીચે જશે. શોલ્ડર તમે 11નો રાખજો. જે ખુલ્લું ગળું હોય એમાં આવી રીતના નીચે આપણે, જેમ કે અમે અત્યારે 5 શેપ આપેલો છે, તમારે જે આપવું હોય ગોળ કે જે પણ આપવું હોય, મટકા ગોળ ગોળ જે પણ કરવું હોય, પણ ખુલ્લું ગળું મતલબ કે ડીપ ગળું. આર્મોલથી નીચેનું જે આવે એને આપણે ડીપ ગળું કહીએ. અહીં આટલું હોય, આટલું હોય, આટલું હોય કે પછી 2 ઇંચનો નીચે પટ્ટો હોય, બરોબર? આ આપણે ખુલ્લું ગળું કહીએ. તો એનામાં તમે જે મેં તમને બતાવ્યું 11 ઇંચનો શોલ્ડર રાખજો અને 0.5 ઇંચનો આર્મોલ રાખી દેજો. આર્મોલ તમે 0.5 ઇંચનો રાખજો. કમરના માપમાં કમરનું માપ જેટલું આવતું હોય એનો ચોથો ભાગ, 1 ઇંચ ટક્સનું અને 2 ઇંચ માર્જિન. સેમ એવી જ રીતના છાતીનું જે માપ આપતું હોય આર્મોલની લાઈનમાં આપણી જે લીટી દોરી છે ને 0.5 ઇંચે એવી લાઈન દોરી, અને જે આર્મોલનું માપ છાતીનું જે માપ આવે છે એનો ચોથો ભાગ પ્લસ 2 ઇંચ માર્જિન. પછી આવી રીતના તમે લાઈન દોરી અને વધારાનું કટ કરી લેજો અસ્તરમાં. આ તમારું પરફેક્ટ થઈ જશે. હવે તમારે વચમાં ટક્સ ક્યાં લેવો અને કેટલો લેવો એ તમને બતાવે. જેમ કે ગળું આટલું ડીપ છે, આપણે સમજી લો કે અત્યારે આપણે આમાં 4 ઇંચનો પટ્ટો આપણે રાખવાનો ગરાગે કીધું છે, તો 1/2 ઇંચ તમારે સિલાઈનું કાઢી નાખવાનું અને પછી 4 ઇંચ માપવાનું. તો આ 4 ઇંચનું માપ થયું અને ઉપરથી પછી તમારે ફૂલે ફૂલ માપી લેવાનું કે કેટલું વધે છે. તો 11 ઇંચ, 11નું તમારે કેનવાસનું ગળું બનાવી લેવાનું, ચોટાડી લેવાનું. એટલે ગળું તમારું 11 ઇંચનું રેડી થઈ જશે. 4 ઇંચનો પટ્ટો થઈ જશે ને 1/2 ઇંચ આપણે સિલાઈમાં જતું રહેશે. તો સમજી લો હવે 4 ઇંચનો આપણે અહીંયા કને પટ્ટો રાખ્યો છે. સમજી લો તમે 3નો રાખ્યો હોય કે 5નો રાખ્યો, જે રાખ્યો હોય. અત્યારે 4નો આપણે રાખીને બતાવું છું તમને. તો 4નો રાખ્યો છે. ટક્સ તમારે ક્યાં લેવો? ટક્સ સમજી લો કે આ આપણું ફિટિંગનું માર્જિન છે, બરોબર? આ વધારાનું જેટલું છે એ આપણું ફિટિંગનું માપ છે. એ આપણે ફિટિંગ જ્યારે કરશું ત્યારે જતું રહેશે. તો ત્યાંથી કરીને અહીંયા સુધી જે સેન્ટરનો ભાગ આવે છે 9 ઇંચ છે, તો 4.5 ઇંચ આપણે સેન્ટરનો ભાગ આવે છે. તો 4.5 જે સેન્ટર આવતું હોય ને બંનેનું માર્જિન કાઢ્યા પછી અહીંયાથી અહીંયા માપવાનું. જે સેન્ટર આવે એ તમારું ટક્સનું નિશાન, અને જ્યાં સુધી ગળું બનેલ છે ત્યાં સુધી લેવાનું, એનાથી ઉપર લઈ જવાનું નહીં. ગળાથી નીચે 2 દોરાવા રહેશે તો ચાલશે, 1/2 ઇંચ રહેશે તો પણ ચાલશે, પણ ગળાથી ઊંચું ન લઈ જતા. આ તમારો ટક્સ થશે, બરોબર? એકદમ પ્રોપર સેન્ટરમાં પાછળની કમરનો ટક્સ, બરોબર? આ તમારે ટક્સ લેવાનું. ગળાની ઉપર નહીં જવાનું, ગળાથી નીચે રહેશો તો ચાલશે, ગળા સુધી લાઈનમાં રહેશો તો ચાલશે, ગળાથી ઊંચું નહીં લઈ જવાનું, ગળાથી નીચે રાખવાનું, બરોબર? તો આ પાછળના ભાગમાં તમે સમજી ગયા છો. હવે એના હિસાબે તમને આગળનો ભાગ બતાવું કે કટોરી સાઈડનો જે ભાગ આવે એ કેવી રીતના કટિંગ કરવાનો. અને કટોરી એકદમ ઈઝી રીતે તમને આજે બતાવું કે તમે એવી રીતના ટ્રાય કરજો કે કટોરી કેવી રીતના થાય. સમજી લો આમાં મેં તમને બતાવ્યું છે કે 32ની કમર છે, 36નું આપણે જે છાતીની એ રીતના હોય. તો સમજી લો 4 ઇંચનો આપણે નોર્મલ કમર અને છાતી વચ્ચે તમારે જે ડિફરન્સ આવતો હોય કમર અને છાતીનો જે ડિફરન્સ છે બંને વચ્ચેનો આપણે સમજી લે કે અત્યારે 4 ઇંચ છે, બરોબર? બંને વચ્ચેનો અત્યારે નોર્મલ તમને 4 ઇંચના હિસાબે સમજાવું કે 4 ઇંચનો તમારે ડિફરન્સ આવ્યો. પછી જે આવતો હોય તમારે 3 ઇંચનો આવતો હોય, 5 ઇંચનો આવતો હોય, કે જે પણ ડિફરન્સ આવતો હોય બંને વચ્ચે, કે 29ની કમર હોય ને 35ની છાતી હોય તો 6 ઇંચનો ડિફરન્સ થઈ જાય. એવી રીતના કોઈ પણ હોય તમારે જેટલો ડિફરન્સ હોય. અત્યારે હું તમને 4 ઇંચના હિસાબે બતાવું છું કે 4 ઇંચનો આપણે માની લો કે ડિફરન્સ છે, બરોબર? કમરમાં અને છાતી વચ્ચે. તો એના હિસાબે હું તમને આગળનું કટિંગ કરીને બતાવીશ કે કેવી રીતના કટિંગ થાય. તો જેમ આપણે આ પાછળનો ભાગ જે કટિંગ કર્યો હોય એને જ તમારે આની ઉપર જે બીજું તમે કાપડ હોય ને, આ તો ફરમો છે, તમારે જેને કાપડ હોય એને આવી રીતના રાખી લેવાનું, બરોબર? આ રાખ્યા પછી તમારે નિશાન કયા કયા કરવાના? આ બાજુનો જે ગળાની આ જે ગળું બનવાનું છે ને એ બાજુનું નિશાન નહીં આવે, બાકીના બધા નિશાન આવશે. એક લાઈન, આ 2 લાઈન. આ કઈ લાઈન છે? શોલ્ડર વાળી લાઈન છે. આ ગળાની જે પહોળાઈ છે, બરોબર ને?
અહીંયા જેટલું 5.5 મેં રાખ્યું ને એટલું નીચે 5.5 રાખ્યું હતું. અહીંયા 2.5 ઇંચનું ગળાની પહોળાઈ જે છે અહીંયા 2.5 ઇંચ રાખી દે, સીધી લાઈન દોરેલી છે એટલે આપણે ગળાની એની કટિંગની ખબર પડે. બરોબર, જેવો છે એવું ને એવું તમારે ફરમો અહીંયા દોરી લેવાનો. શું સુધારા વધારા કરવાના આવશે એ તમને બતાવીશ, ક્યાં માર્જિન રાખવાનું ક્યાં નહીં રાખવાનું એ પણ હું તમને બતાવી દઉં છું. જેવું તમારી પાસે હોય એવું ને એવું તમારે ફરમો અહીંયા દોરી નાખવાનું. ખાલી આટલો આ બાજુનો ભાગ ના દોરજો, ખાલી જે મેં આ ગળાની જે લાઈન આવે છે શોલ્ડરની લાઈન ને આ પાછળનો જે આર્મોલ વાળો ભાગ છે બરોબર, એ આટલો મેં દોરી નાખ્યો. હવે એને હું હટાવી લઈશ, પાછળના ભાગનું આપણું કામ પૂરું થઈ ગયું. પછી તમારે જે છે ને સીધી લાઈન દોરી લેવાની. મતલબ અહીંયાથી આપણે આગળ પાછળનું ગળું બનશે એ ભાગ આપણે નથી આમાં ડ્રો કરવાનો, આ આપણો કટોરીમાં સાઈડનો ભાગ આવશે. બરોબર, અહીંયા મેં કસોકસ લીધું છે. કેમ કે આમાં કટોરીમાં જે આપણે પ્રિન્સેસ કટમાં અને સાઈડમાં જે 2 ઇંચ ને 1 ઇંચ માર્જિન રાખીએ કટોરીવાળામાં માર્જિન આવશે નહીં. બરોબર, એનામાં પણ આઈ હુકનું પટ્ટીનું માર્જિન રાખીએ આ પણ આમાં આવશે ને એ બધું કટોરીમાં આવશે. ટક્સનું માપ આઈ હુકનું બધું કટોરી સાઈડ જતું રહેશે. બરોબર, હવે જે છે આપણે આર્મોલની લાઈન છે તો આર્મોલની એક લાઈન દોરી નાખીએ. બરોબર, આટલો જ ભાગ તમારે કટોરીવાળામાં આગળનો દોરવાનો થશે. બરોબર, હવે તમારે ત્યાંથી 1/2 ઇંચ પેલું તો અંદર લઈ લેવાનું. જે ડિફરન્સ આવે છે એ તમને બતાવી દઉં કે શું કરવાનું આવશે ને શું નહીં કરવાનું આવે. અડધો ઇંચ અંદર લીધા પછી આ પાછળની ગોલાઈ છે. બરોબર, આપણે આગળની ગોલાઈ આ જે માર્ક છે ને આપણું લાઈન, આ લાઈન ત્યાંથી ટચ થાય એવી રીતના ચોકનું નિશાન તમારે કરી લેવાનું કે પ્રોપર લાઈન ટુ લાઈન ટચ થઈ જાય. બરોબર, જે અંદરની લાઈન જાય છે ને એના આવી રીતના પ્રોપર ટચ થઈ જાય એવી રીતના તમારે અંદર ડીપ ગોલાઈ આપી દેવાની ખુલ્લા ગળામાં. બરોબર, 1/2 ઇંચ અંદર લઈ અને તમારે એને ગોલાઈ આપી દેવાની પ્રોપર, બંને લાઈનને ટચ થઈ જાય એ ટાઈપની. હવે તમારે શું ધ્યાન રાખજો, શું કરવાનું છે. 34 થી 36 સાઈડ છે. બરોબર ને, 34 થી 36 સાઈડનો છે ફરમો આપણો. તમારે ક્યાં ક્યાં શું રાખવાનું આવશે હું તમને બતાવી દઉં છું. ધ્યાનથી સાંભળજો મિત્રો, બહુ મસ્ત મજાનો વિડીયો બનશે અને તમને નોલેજ પણ સારું એવું મળી જશે. આ ભાગ નથી બરોબર ને આપણો, આ કોઈ કામનો ભાગ નથી. આ જે છે આપણો આ જ ભાગ છે. હવે તમારે શું કરવાનું કે અહીંયાથી તમારે શોલ્ડરની આ બાજુ તો આર્મોલ થઈ ગયો. હવે અહીંયાથી કટોરીનું બનશે. તમારે અહીંયાથી 5 ઇંચ રાખી દેવાનું. કેટલું? 5 ઇંચ રાખજો. આ સાઈઝોમાં બધામાં 34 થી 36 સુધીમાં 5 રાખી દેજો. બરોબર, અને 2.5 ઇંચનો બેલ્ટ નીચે આવશે કટોરીનો. તો 2.5 ઇંચ ઉપરથી માઇનસ કરીને આપણી ટોટલ લંબાઈ કેટલી છે? 15.5. આમ 14.5 છે પણ માર્જિન સાથે 15.5 છે તો આપણે 15.5 પેલું નિશાન કરી લેવાનું 2.5 ઇંચ ઉપર કાઢીને. બરોબર, 2.5 ઇંચ ઉપર કાઢીને 15.5 તમે નિશાન કરી લેજો. પેલું અહીંયાથી 5 ઇંચે કરજો, બીજું 2.5 ઇંચ માર્જિન કાઢીને જે આપણી લંબાઈ આવતી હોય ત્યાં માર્જિન કરી નાખજો. એ શાના માટે કે અહીંયા જે આપણો આ ટાઈપનો બેલ્ટ બને ને કટોરીનો નીચે એના માટે થઈને. બરોબર, એ માઇનસ આમાં થઈ જશે, આમાંથી ઘટાડી નાખવાનું છે આપણે. આ થઈ ગયું. અહીંયાથી તમારે 5 ઇંચ પછી 2.5 ઇંચનો જે બેલ્ટ કાઢીએ ને જે આપણે લંબાઈ પાછળના ભાગમાં આવી હોય એટલે માપ કરી લેજો. બરોબર, આ સાઈડનો ભાગ છે, આનામાં 2 ઇંચ આપણે માર્જિન છે. બરોબર ને, આ 2 ઇંચ આપણું વધારાનું માર્જિન છે એ પણ તમને બતાવી દઉં એટલે ખબર મતલબ કે મિસ્ટેક ના થાય. આ માર્જિન છે આપણું, મતલબ આમાં સાઈડની સિલાઈઓ આવશે. જેમ કે આપણે પાછળના ભાગમાં જે સાઈડની સિલાઈ હતી એ બધી આપણી અહીંયા આવશે. હવે તમારે આ માપ થઈ ગયું પછી બેલ્ટનું માપ કાઢી લીધું, અહીંયાનું માપ થઈ ગયું કટોરી ક્યાં લાગવાની છે ત્યાં આગળથી. હવે તમારે જે કટોરી કેટલે રાખવી ને શું કરવું ને એ કાંઈ માથાકૂટ નહીં કરવાની. તમારે સીધું આ જે સાઈડનું આ દબાવવાનું છે ને, આ બધું તો વધારાનું દબાવવાનું છે, ત્યાંથી તમારે 2.5 ઇંચ રાખી દેવાનું. અહીંયાથી કરીને 2.5 ઇંચે માર્ક કરી લેવાનું. કોઈ પણ જાતની માથાકૂટ કર્યા વગર સીધું 2.5 ઇંચે નિશાન કરી અને તમારે એનું કટોરીની ગોલાઈ દઈ દેવાની પ્રોપર. અહીંયા જે 5 ઇંચે નિશાન રાખ્યું છે જ્યાં કટોરી લાગવાની છે તમારે આવી રીતના એક ગોલાઈ વ્યવસ્થિત દઈ દેવાની. બરોબર, અહીંયાથી કરીને અહીંયા સુધી. અહીંયા તમારે 2.5 ઇંચ રાખી દેવાનું. કોઈ પણ જાતનું કાંઈ પણ મગજમારી કર્યા વગર સીધું 2.5 ઇંચે તમે રાખી દેજો, તમારું પ્રોપર આવશે. એનામાં તમારે ક્યાંય પણ મિસ્ટેક આવશે નહીં. બરોબર, આ નિશાન થઈ ગયું. હવે જે છે ને આ આપણો થઈ ગયો સાઈડનો ભાગ. બરોબર, અહીંયા જે બનવાની છે કટોરી બનવાની છે, એ કટોરી તમને બતાવીશ કે કેવી રીતના તમારે એકદમ ઈઝી રીતે, અને વચ્ચે આપણો ટક્સ છે એ કેવી રીતના માપ મેં કાઢી દઉં કે જેમ કે મેં તમને બતાવ્યું હતું કમર અને છાતી વચ્ચે સમજી લો કે આમાં 4 ઇંચનો આપણે ડિફરન્સ રાખીને કાઢીએ છીએ ટક્સ. તો એ કેવી રીતના કાઢવાનું એકદમ ઈઝી સ્ટાઇલ બતાવીશ તમને કટોરીની, શીખજો. બરોબર ને, કે કેવી રીતના હું કરું છું. સીધું 2.5 ઇંચ રાખીને અહીંયાથી તમારે નિશાન કરી લેવાનું છે. પછી આ જે ભાગ છે એને તમારે કટ કરી લેવાનો.
આમાં કોઈ ડાઉટ ન રાખજો કે તમે સિલાઈનું માર્જિન ક્યાં નથી રાખ્યું, શું નથી રાખ્યું, કાંઈ નથી. બધું મેં માર્જિન રાખ્યું છે. સીધી તમને રીત સમજાવું છું. એટલા માટે તમે તમારી રીતે ક્યાંય પણ સિલાઈનું માર્જિન રાખજો નહીં. ઓલરેડી અહીંયા કંથી 2 ઇંચ જ આવશે. આપણે તમે જ્યારે કટોરી લગાવશો ને ત્યારે આ 2 ઇંચ જ ભાગ વધશે, પણ મેં 2.5 ઇંચ રાખ્યું એટલા માટે છે કે સીધું તમારે, કારણ કે 2 ઇંચ રાખી દઈશ તો સીધી કટોરી અહીંયા સાઈડમાં જતી રહેશે. એટલા માટે મેં સિલાઈનું માર્જિન રાખીને જ પણ બધું કર્યું છે. અહીંયા પણ સિલાઈનું માર્જિન આવશે, અહીંયા પણ સિલાઈનું માર્જિન આવશે તમારો. એટલે આ 4 ઇંચનો ભાગ વધશે, અહીંયાથી 2 ઇંચ વધશે. એટલે મેં બધું રાખીને કમ્પ્લીટ કરીને કર્યું છે. તો તમારે એમ ન થાય કે સિલાઈનું માર્જિન ક્યાં ગયું. તો મેં બધું મતલબ અહીંયા જે આપણી સિલાઈ લાગવાની છે કટોરીની બધી, એ બધાનું માર્જિન એડ કર્યા પછી જ મેં ડાયરેક્ટ તમને માપ બતાવ્યું છે. એટલે તમારે સીધું આવી રીતના કટિંગ કરવાનું થાય એટલા માટે. બરોબર. વળી મનમાં ડાઉટ રહેશે કે તમે સિલાઈનું માર્જિન તો બતાવ્યું નહીં. તો ઓલરેડી મેં બધું સાથે જ કરી લીધું છે. એટલા માટે તમને તો રિપીટ એકવાર સમજાવી દઉં કે મૂંઝવણ ના રહે. બરોબર. આ આપણો કટોરીનો સાઈડનો ભાગ છે. બરોબર. જે આપણે અહીંયા આવશે ને, જ્યારે જો આ ગોલાઈ કેટલી મસ્ત આવી છે. આવી રીતના તમે ગોલાઈ પ્રોપર કરશો ને તો તમારું એકદમ ફિટિંગ પ્રોપર આવશે આવી રીતના. બરોબર. અહીંયાથી એકદમ મસ્ત. હવે અહીંયા જે આપણે બનાવવાની છે આપણે કટોરી, તો કટોરી કેવી રીતના બનાવશું એ હું તમને બતાવી દઉં. કટોરી બનાવતી વખતે એક ખાસ ધ્યાન રાખજો મિત્રો. જ્યારે પણ તમને એમ લાગે કે કસ્ટમર રેગ્યુલર છે અને તમારે કટોરી એની બનાવીને રાખી દેવી છે, આ બધું તો સમજી લો, તમે સમજી ગયા હશો હું કેવી રીતના રાખું, શું કરવું છે. પણ જ્યારે કટોરીમાં મિસ્ટેક થાય, હર વખતે કટોરી અલગ ટાઈપની થઈ જાય. તમે જ્યારે સીવો ત્યારે અલગ અલગ થાય, કેટલીક પોઈન્ટ વાળી થાય, કેટલીક બેઠેલી થાય, કેટલીક પોળી થઈ જાય, કેટલીક સાંકડી થાય. તો તમારે રેગ્યુલર કસ્ટમરનું શું કરવાનું, આ બધું તો તમને આવડી જશે. કટોરી બનાવીને રાખી લેવાની. જેમ કે તમારી પાસે હું તમને બતાવું, કોઈ પણ રફ ટુકડો પડ્યો હોય અસ્તરનો કે કોઈ પણ કાપડનો રફ ટુકડો પડ્યો હોય ને, એને તમારે આવી રીતના ચોરસ ટુકડો એક લઈ આવી રીતના, અને તમને હું જે આઈડિયા બતાવું એ આઈડિયા પ્રમાણે તમે કટોરી બનાવીને ગ્રાહકની રાખી લેજો, જેથી કરીને તમને પ્રોબ્લેમ ના થાય. સમજી લો કે આવી રીતના ચોરસ ટુકડો હોય ને, આવી જ રીતના રાખજો ચોરસ, કારણ કે એનો ઉરેપ ભાગ આવી રીતના થશે. સમજી લો કે આપણે ચોરસ પીસ છે ત્યારે, તો જ્યારે કાપડ હશે ત્યારે એનો ઉરેપ ભાગ થશે. બરોબર ને. જે આમ આપણે કેમ કટોરી આમ મૂકીએ, આવી રીતના મૂકીએ ને કટોરી આવી રીતના, તો આ ઉરેપ ભાગ થાય. એટલે તમારે આવી રીતના સીધો જે ચોરસ ટુકડો આવી રીતના પડ્યો હોય ને, એને તમારે આવી રીતના એકદમ ફોલ્ડ કરી લેવાનો. એકદમ બેસ્ટ અને ઈઝી રીત બતાવું છું મિત્રો. આ તમે કરી નાખ્યો. બરોબર. એને ફોલ્ડ કરી લેવાનું. ફોલ્ડ કર્યા પછી હવે મેં તમને બતાવી દઉં કે આપણે 4 ઇંચના ડિફરન્ટ વાળી કટોરી બનાવવાની છે. તો કેવી રીતના બનાવશું, અહીંયાથી સમજી લો કે આપણે 2 દુ આપણે રાખવાનું છે કેટલો, 4 ઇંચનો ડિફરન્સ. 4 ઇંચનો એટલે અડધો કેટલો થશે, 2 ઇંચનો થશે તમારો. 2 ઇંચનો આ કટોરીમાં, 2 ઇંચનો ઓલી કટોરીમાં. બરોબર. એટલે 4 ઇંચ તમારો ડિફરન્સ નીકળી જશે. એટલે આ આપણે 1 ઇંચે માર્જિન રાખ્યું, 1 ઇંચે, એટલે 1 ને 1 2 ઇંચ થયું. બરોબર. 2 ઇંચ એક કટોરીમાં, 2 ઇંચ બીજી કટોરીમાં, એટલે 4 ઇંચ ટોટલ આપણો ડિફરન્સ નીકળી જશે. તો આપણે પહેલું જ નિશાન કરી નાખ્યું 1 ઇંચે. બરોબર. હવે આ 1 ઇંચ નિશાન છે ને તમારે આવી રીતના પહેલા તો છે ને 4 ઇંચે કરી નાખજો. કોઈ પણ કટોરી બનાવતા હોય જેટલો ડિફરન્સ હોય, પછી 6 ઇંચનો ડિફરન્સ હોય તો તમે 1.5નું રાખજો, જેમ કે 1.5 ને 1.5 3 ઇંચનો ટક્સ એવી રીતના, કારણ કે 6-7 ઇંચ જ મેક્સિમમ ડિફરન્સ હશે, એનાથી કંઈ ઘણો ડિફરન્સ નહીં હોય. તો સમજી લો કે આ રાખ્યું. પછી તમારે આમ લાંબો ટક્સ 4 ઇંચનો આવી રીતના લઈ લેવાનો છે. અહીંયાથી કરીને આવી રીતના 4 ઇંચનો ટક્સ સીધો કાપડમાં તમે લઈ લેજો. હું આનામાં તમને ડાયરેક્ટ પેપરમાં બતાવું છું, સોરી ફર્મામાં બતાવું છું. તમે ડાયરેક્ટ જ્યારે કરો ત્યારે કાપડમાં પહેલા તો આવી રીતના નિશાન કરી અને કાપડમાં એકદમ ડાયરેક્ટ સિલાઈ મારી લેજો. બરોબર. એ જગ્યાએ હું સિલાઈની જગ્યાએ આપણે સ્ટેપલરનો યુઝ કરું છું, જેથી કરીને તમને પ્રોપર સમજાય. બરોબર. આ આપણે ટક્સ થઈ ગયો. ટક્સ થઈ જાય ને એટલે મિત્રો તમે જ્યારે આવી રીતના ટક્સ લઈ લો ત્યારે પછી તમે એને સીધું કરી નાખજો. આ ટક્સ મને ઓલી બાજુ લેવો હતો, પણ મેં આ બાજુ લેવાઈ ગયો છે ભૂલથી, કારણ કે ઓની બાજુ પછી દેખાશે નહીં નિશાન. એટલે ભલે આ બાજુ લીધો છે, પણ મેં ફરવા માટે લીધો છે, એટલે મને વાંધો નથી. હું ખાલી એમને સ્ટેપલર કરી નાખું છું તમને બતાવો, પણ તમે ઊંધી સાઈડ લેજો. બરોબર. હું ખાલી તમને બતાવવા માટે આ સમજી લો. ટક્સ લઈ લીધો તમે. હવે આ તમે રાખી દીધું, તો આ તમે જોશો કે તમારો ટક્સ જે પણ તમારી સાઈઝ જે કરવાની હતી ને એનો ટક્સ લેવાઈ ગયો છે વચ્ચે. બરોબર. આવી રીતના તમે જ્યારે કોઈ પણ કાપડમાં કરશો, આ તો ઘણું બધું ઊભું રહેશે, તમે કાપડમાં લેશો એટલે એકદમ આવી રીતના તમારું વ્યવસ્થિત રહેશે. વિડીયો જોઈ લો, બરોબર બને છે. જો હજી તો થોડું નજીક લઈને તમને એકદમ પ્રોપર બતાવું, જેથી કરીને તમને કટોરી એટલી પરફેક્ટ ઈઝી રીતે બનાવતા શીખડાવી દઉં કે તમને વાંધો જ ના આવે.
સમજી લો કે આ ટક્સ લઈ લીધો. આ ભલે મેં હાલ બાર રાખ્યો છે કારણ કે આમ આમ ઊંધું કરવાનું હતું, પણ આ બાજુ દોરીશ તો દેખાશે નહીં એટલા માટે મેં આમને આમ જ રાખી દીધો છે. આ તમે આમને આમ રાખી દીધો, બરોબર, આવી રીતના. હવે આપણે જે કટોરી આવશે એનું કટોરી તમારે કેટલા ઇંચની આવે એ તમારે એનામાં માપનું આવ્યું હોય તમારે તો ઠીક છે, ન આવ્યું હોય તો હું તમને જે બતાવું છું એના હિસાબે. તો સમજી લો કે આપણે અહીંયાથી હવે હું તમને બતાવું કે કટોરી આપણી કેટલા ઇંચની આપણે બનાવવાની થશે, બરોબર. તો સમજી લો કે આ તમે આટલું કટિંગ કરી નાખ્યું. હવે અહીંયાથી તમારે માપવાનું છે. આ જે જગ્યા છે ત્યાંથી કરીને અહીંયા સુધી આપણી કટોરી આટલી જ થશે, કેમ કે આટલામાં 4 ભાગ સરખા થઈ જવા જોઈએ. આગળ પાછળના ફિટ થઈ ગયા પછી કટોરી પણ લાગી ગયા પછી તો આપણી કટોરી કેટલી છે? 6.5 ઇંચની આવે છે. જરાક પોઈન્ટ ઓછો છે પણ આપણે 6.5 ઇંચ ગણી લઈએ કે 6.5 ઇંચની કટોરી આપણે બનાવવાની થાય છે, બરોબર. ટક્સ તો આપણો લેવાઈ ગયો છે. આપણે કટોરી કેટલી કરવાની છે? 6.5 ઇંચની. તો 6.5 ઇંચની કટોરી માટે તમારે આ જે ટક્સ લીધેલો છે ને ત્યાંથી 3.25 આ બાજુ નિશાન કરી નાખવાનું. હું તમને કહું છું એમ 3.25 આ બાજુ અને 3.25 આ બાજુ, બરોબર. 3.25 ને 3.25 એટલે આપણે કટોરી કેટલી હતી? 6.5 ની રાખવાની છે. તો 6.5 નિશાન આપણું થઈ ગયું, બરોબર. એમાં માર્જિન આવશે અલગથી, એ તમને બતાવશું, પણ આપણે રેડી 6.5 ની રાખવાની છે એટલા માટે. હવે આવી રીતના જ્યારે પડ્યું હોય તમારે તો એક કામ તમારે શું કરવાનું છે? અહીંયાથી આવી રીતના થઈ ગયું, મતલબ આવી રીતના પડ્યો છે તમારે કાપડ, તો પહેલું જ તમારે શું કરવાનું છે? અહીંયાથી કરીને તમારી પાસે અસ્તર હશે એટલે વાંધો નહીં આવે. આ તો પુઠ્ઠું છે એટલા માટે ઊભું રહે છે. તમારે પહેલું તો એકદમ આમ સીધી લાઈન દોરી નાખવાની છે, બરોબર. અહીંયાથી સીધી લાઈન એકદમ સીધી દોરજો. અહીંયાથી ભલે આવી રીતના આપણે ફર્મો બનાવશું ત્યારે ક્રોસ આવશે, પણ હાલ નહીં. પહેલા તમે એકદમ આમ સીધી લાઈન દોરી લેજો, બરોબર. સીધી લાઈન દોરાઈ ગઈ ને તો એના પછી તમારે જે છે ને આ કટોરીને આવી રીતના મૂકવાની છે. ટક્સ કેટલો આવશે એ પણ તમને બતાવી દઉં એટલે તમારી મિસ્ટેક જ ના થાય. ટક્સ તમારો જે આવશે કટોરીનો, જેમ કે એપેક્સ પોઈન્ટ હશે ત્યાંથી તમે આવી રીતના સમજી લો ટક્સ લીધો છે તો સમજી લો કે આપણો એપેક્સ પોઈન્ટ 10.5 ઇંચે છે કે 11 ઇંચે છે, માની લો. સમજી લો 10.5 છે. તો પહેલું તમારે આ જે છે ને ભાગ, આ સેન્ટરનો ભાગ છે, બરોબર ને. આ સેન્ટરનો ભાગ છે ને વચ્ચોવચ આવી રીતના જ રાખજો. જોઈ લો એકદમ ફર્મ દેખાય છે, નહીં તો ઝૂમ કર્યા પછી એવું ના થાય, દેખાતું ના હોય. વાંધો નહીં આવે, દેખાય છે. એકદમ ધ્યાનથી સાંભળજો મિત્રો, હું વ્યવસ્થિત સમજાવું છું. ટક્સ લીધા પછી આ તમે સમજી લો ટક્સ લઈ લીધો, બરોબર. ટક્સ લઈ લીધા પછી સમજી લો તમારો એપેક્સ પોઈન્ટ આવે છે, જે મતલબ કે કટોરીનો જે સેન્ટરનો પોઈન્ટ આવતો 10.5 ઇંચે આવતો હોય તો તમારે જે આ સેન્ટર વાળી જે લાઈન જાય છે એને મલાવી આવી રીતના, જેથી કરીને તમારી કટોરી વચ્ચો બને. એટલા માટે તમારે ત્યાંથી માપી લેવાની છે. જેમ કે આપણે 10.5 નો રાખવો છે તો આપણે 10.5 ઇંચે પૂરેપૂરો રાખ્યો, મતલબ 10 નો છે, અડધો ઇંચ આપણી સિલાઈ જશે એટલે આપણે 10 ઇંચનો એફેક્ટ પોઈન્ટ પૂરેપૂરો આવશે. એવી જ રીતના તમારે 10.5 હોય કે 11 હોય, જ્યાં હોય ત્યાં સુધી એને લઈ જવાનો ફરમાને અને તમારે જ્યાં આવે ત્યાં આગળ એને મૂકી દેવાનું, બરોબર. જેમ કે સમજી લો અત્યારે હું તમને બતાવું કે 10.5 નો છે તો સિલાઈનું કાઢીએ અને 10.5, તો આપણે સિલાઈનું કાઢી નાખ્યું, અહીંયા વધ્યું છે 10.5. તો આપણું હવે નિશાન સ્ટાર્ટ થશે અહીંયાથી, બરોબર. આ જે સેન્ટરનો ભાગ છે ત્યાંથી પહેલું જ નિશાન તમારે આ કરી લેવાનું છે. જો મેં તમને જે બતાવ્યું હતું ત્યાં જ આવ્યું. આપણે 3.25 રાખ્યું હતું, 3.25 જ આવ્યું છે, બરોબર. મેં અહીંયા સેન્ટર રાખ્યો, અહીંયા પણ તમે જોશો કે 3.25 જે મેં રાખ્યું હતું ત્યાં આગળ જ આવ્યું છે. આ લાઈન થઈ ગઈ, બરોબર. હવે તમારે અહીંયાથી પછી સીધી લાઈન દોરી નાખવાની છે. મેં પહેલા તમને બતાવી કે અહીંયા આવે છે તો તમારો મતલબ અહીંયાથી સીધી લાઈન આવશે. હવે આવી રીતના તો સમજી લો તમારો ટક્સ કેટલા ઇંચનો થશે? 2.5 કે 3 ઇંચનો, બરોબર. 2.5 ઇંચનો થશે. અડધો ઇંચ તમારી સિલાઈ જતી રહેશે, 2.5 ઇંચનો તમારો ટક્સ વધશે. આ તમારું પ્રોપર માપનું રીત છે કે જેટલો તમે અહીંયાથી કટોરીનો ટક્સ છે ત્યાંથી એપેક્સ પોઈન્ટ જેટલો તમારો આવે છે જ્યાં સેન્ટર, એટલા સુધી તમારે ફર્મોમાં લઈ જવાનું. પછી ત્યાંથી લાઈન દોરી નાખવાની. જ્યાં પણ અહીંયા પૂરી થાય છે ત્યાંથી તમારે આવી રીતના એને પહેલો તો 4 ઇંચનો જ લઈ લેજો, પછી તમારે જે 2.5 નો તો વધે કે 3 નો વધે એને તમે આવી રીતના નીચે સીધી લાઈન દોરી લેજો, બરોબર. આ સાઈડનો ફર્મો થઈ ગયો આવી રીતના, બરોબર. અહીંયાથી હવે સીધે અહીંયાથી તમારે એક બીજું માપ આવશે ગળાનું, અને ગળું આપણું કેટલું પોળું અહીંયાથી આવશે એ તમને બતાવી દઉં કે અહીંયાથી આપણે જે 2.5 ઇંચ આપણે ગળાનું પહેલું જ માપ કાઢ્યું છે, બરોબર ને. 2.5 ઇંચ કહ્યું આપણે પાછળના ભાગમાં જે 2.5 ઇંચ રાખ્યું હતું અને એ ભાગ આપણે જ્યારે ફર્મો કટિંગ કર્યો સાઈડનો ત્યારે એ ભાગ આપણે 2.5 ઇંચ અહીંયાથી નથી લીધો, તો આપણે 2.5 ઇંચ આ રહ્યો અહીંયા કને પ્લસ કરી લેવાનું. આવી રીતના 2.5 ઇંચની સીધી લાઈન દોરી નાખશો પછી એની અંદર જ તમારું ગળું બનવું જોઈએ. તો મતલબ આપણે સમજી લો કે અહીંયાથી હવે 7 ઇંચનું ગળું રાખવું છે તો ત્યાંથી તમારે આવી રીતના 7 ઇંચે નિશાન કરી લેવાનું છે. ક્રોસમાં પટ્ટી રાખી અને 7 ઇંચે નિશાન કરી લેવાનું છે. આ 7 ઇંચે નિશાન થઈ ગયું પછી જે આ ભાગ તમારે આ તો ઊભું રહે છે એટલા માટે મિત્રો, ઊભું નહીં રહે ને આવી રીતના પરફેક્ટ, તો તમારું પરફેક્ટ આવી રીતના ગોલાઈ દોરાઈ જશે. આ કડક થાય છે એટલા માટે, પણ તમે રીત આ રીતને અપનાવજો. તમે 1 થી 2 વાર રીત અપનાવશો તમારે પરફેક્ટ આવી રીતના થઈ જશે. જેમ કે આ મેં કર્યું અત્યારે આવી રીતના, તો તમે જોઈ શકશો કે અહીંયાથી સાઈડમાંથી કટોરી પૂરી થાય છે ને અહીંયાથી તમારું ગળું
બનશે, બરોબર ને? આ કટોરીનો તમે અત્યારે શેપ પણ જોઈ શકતા છો, કડક છે, કેટલું મસ્ત લાગે છે. અહીંયા પણ મેં તમને 3.25 કર્યું તો અહીંયા પણ આપણો ફર્મો જે છે એ પૂરેપૂરો 3.25 જ આવીને ઉભો રહ્યો. આમે નથી ગયો, આમે નથી ગયો. આ જેમ ફર્મો પડ્યો છે ને એમને તમે જોઈ શકશો પ્રોપર આવ્યો છે. કટિંગ પ્રોપર કરશો તો બધું પ્રોપર થશે તમારું, બરોબર? આવી રીતના માર્જિન આવશે, હું તમને બતાવીશ કેવી રીતના માર્જિન લેવાનું છે. હવે તમારું આ ગળાની લાઈન દોરાઈ ગઈ, બરોબર? ગળાની લાઈન દોરાઈ ગઈ છે, અહીંયા સુધીનું આપણે લાઈન છે, બરોબર? અહીંયા આપણી અહીં હુકની સિલાઈ આવશે 1/2 ઇંચ, જે મતલબ આપણે વધારીએ છીએ, બરોબર ને? બધામાં રાખીએ છીએ. એ સિલાઈ કર્યા પછી તમારે અહીંયા જે 3.25 જે નિશાન આવે છે ત્યાં આગળથી જરાક આ બાજુ, કારણ કે અહીંયા પણ આવીને હુકની પટ્ટી કરશો તો આવશે જ, તેને તમારે આવી રીતના સીધી લાઈન દોરી નાખવાની છે, બરોબર? આ ભાગ હાલ આપણો મોટો જ રાખજો. પછી અહીંયાથી હું શેપ કેવી રીતના આવશે બતાવીશ. આ ભાગ તો ભલે ટૂંકો થશે આ સાઈડનો, પણ એ પાછળથી થશે. એ કેવી રીતના થશે એ તમને હું બતાવીશ. તો આ તમારું કટિંગનું અત્યારે કટોરી પ્રોપર થઈ ગઈ. અહીંયાથી આપણે સીધું રાખી દો. હવે સીધું રાખ્યા પછી તમારે અહીંયા કંથી આટલું મોટું રાખી જે સિલાઈ આવશે આપણી કટોરીની, એટલું મોટું રાખી દેવાનું, કારણ કે ત્યાં આગળ આપણી કટોરીની સિલાઈ આવશે. આપણે અહીંયા તો સિલાઈ ચડાવી દીધી, અહીંયા માપ આવતું હતું, અહીંયા માપ આવતું હતું. અહીંયા આપણે આઈની હુકની જે પટ્ટી બનશે એની સિલાઈ આપણે એડ કરી નાખી છે, બરોબર? તો હાલ ઘડી આપણી આ કટોરીનું પ્રોપર ફર્મો બનીને તૈયાર થઈ ગયો છે. તો હું તમને બતાવી દઉં કે કેવી રીતના એનું થશે, બરોબર? શેપ આગળનો એકવાર સમજી જાશો મિત્રો, મગજમાં ઉતરી જશે તમારા, તો ક્યારેય પણ તમારે કટોરી કટિંગ કરવામાં હાર્ડ નહીં પડે. એકદમ પરફેક્ટ તમે માસ્ટર થઈ જશો કટોરી કટિંગના. અને આવી રીતના ફર્મો એકવાર બની ગયા પછી તમારે સાચવીને આવી રીતના રાખી દેવાનું, એટલે જ્યારે પણ ગ્રાહક આવે સીધું તમારે કટોરીનું કટિંગ જ કરવાનું છે. તો આ તો આપણી કટોરી બનીને હાલ રેડી થઈ ગઈ છે. અહીંયાથી ટક્સ આવી જશે, એકદમ બેઠા કાટની પરફેક્ટ કટોરી. જે આપણે મતલબ 4 ઇંચનો ડિફરન્ટ કાઢવાનું છે તો 4 ઇંચ જેટલી જ બનશે. 6 ઇંચનો ડિફરન્ટ કાઢવાનો હોય તો સમજી લો કે અહીંયાથી આપણે 1.5 ઇંચનો ટક્સ લીધો તો આવી રીતના મોટી થોડી બનશે. 7 ઇંચનો કાઢવાનો તો આવી રીતના મોટી બનશે, અને 2 ઇંચનો કાઢવાના છે તો આવી એકદમ બેઠેલી બનશે. મતલબ જેટલી સાતી હશે એટલી જ કટોરી તમારી ઉપર બનશે, એનાથી વધારે નહીં બને. આવી આ ફોર્મ્યુલાથી કટિંગ કરશો તો અત્યારે તમે જોશો કે આવી રીતના છે પરફેક્ટ, પણ એટલો ડિફરન્સ હશે તો એટલી જ કટોરી બનશે, મતલબ સામે બંને, બરોબર ને? જેમ કે મોટો ડિફરન્સ હોય 4-5 ઇંચનો, તો તમે અહીંયાથી મોટો ટક્સ લીધો આવી રીતના, તો તમે જોઈ શકશો કટોરીમાં આપણે આમ ઉભાર આવે છે, બરોબર ને? મોટી થાય એનાથી સમજી લો તમારે 4-5-6 ઇંચનો 7 ઇંચનો ફરક છે. તમે મોટો ટક્સ લીધો એનાથી, તો પણ તમે જોઈ શકશો કે એકદમ જોઈ લો તમે કેવી, મતલબ ભલે અહીંયાથી તમે કટિંગ કરશો ત્યારે પણ આમ તમે જોશો કે જેમ તમે ટક્સ મોટો લેતા જશો કટોરી મોટી થતી જશે, જેમ તમે ટક્સ નાનો કરતા જશો એમ તમારી કટોરી નાની થતી જશે. મતલબ જે ગ્રાહકનું માપ હશે એ સાઈડની તમારી કટોરી બનશે. તો અત્યારે આ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે નીચે તમને હું બેલ્ટ બતાવું કે બેલ્ટ કેવી રીતના કટિંગ થશે એનું. તો બેલ્ટ માટે મિત્રો એમ જ રફ લઈ લઉં છું. જો એક નિશાન થઈ ગયું. 8 ઇંચનો બેલ્ટ કાઢવાનો હતો. સમજી લો કે 1 ઇંચ હું બીજું પ્લસ કરી નાખું છું. 3.5 બરોબર, મોટું રાખવા માટે 3.5 લીધા પછી પણ 1 ઇંચ બીજું પ્લસ કરીશ અહીંયાથી ગોલાઈ કરવા માટે, આગળની ગોલાઈ આપવા માટે. તો પહેલી જે નિશાન આપણે આવશે 3.5 નું, એ 3.5 હું નિશાન તમને કરીને બતાવી દઉં. જેટલું હોય ને એનાથી મોટો રાખવાનું કહું છું, બરોબર ને? જેટલો બેલ્ટ હોય એનાથી 1 ઇંચ મોટો રાખજો. પછી ભલે વાળતી વખતે કટિંગ કરી નાખજો આવી રીતના. અને જે આગળનો શેપ આવશે મેં અહીંયાથી 1 ઇંચ વધાર્યું છે આવી રીતના, તો ત્યાં આગળ તમારે આવી રીતના એનો શેપ આપી દેવાનો છે. જે આપણે કટોરીનો શેપ આપીએ, સોરી બેલ્ટનો નીચે જે શેપ આપીએ એનો, બરોબર? આ શેપ આવી ગયા પછી તમારે ત્યાંથી આમ સીધું કટિંગ થઈ જાય આવી રીતના. તો આપણે નીચેનો બેલ્ટનું કટિંગ થશે. નીચેનો બેલ્ટ મોટો જ રાખ્યો છે 1 ઇંચ. તો હું તમને બતાવું કે એનું તમે કટોરીને શેપ કેવી રીતના આપશો. પહેલા બેલ્ટ કટિંગ કરજો પછી કટોરીનો શેપ આપજો, બરોબર? જેથી કરીને તમારે મિસ્ટેક ના થાય. હવે સમજી લો કે આ નીચેનો આપણો બેલ્ટ થઈ ગયો. આ કટોરી છે, આ સાઈડનો ભાગ છે, આ તમે લગાવી લીધું, બરોબર? આ સિલાઈ, આ જે મેં વધારાનું સિલાઈનું રાખ્યું છે અહીંયા પણ સિલાઈનું આપણે રાખેલ છે. આ સમજી લો કટોરી તમારી લાગી ગઈ. જ્યારે પણ કટોરી તમારી આવી રીતના લાગી જાય તો તમે જોશો કે કેટલું પ્રોપર પરફેક્ટ રીતે આપણે અહીંયા સિલાઈનું માર્જિન રાખ્યું છે. અને તમે જોઈ શકશો એકદમ ગળાનો અને બધો શેપ પરફેક્ટ આવી જશે. અહીંયા તમે સિલાઈ મારશો એટલે તમારું આ પણ મેચિંગ થઈ જશે. હવે તમારો જે બેલ્ટ આવશે એને બેલ્ટને તમારે આવી રીતના રાખી અહીંયાથી 1/2 ઇંચ ઉપર ચડાવીને આવી રીતના 1/2 ઇંચ ઉપર ચડાવી આવી રીતના 1/2 ઇંચ ઉપર ચડાવી સીધે અહીંયાથી તો સીધો જ રાખજો 1/2 છેક કટોરી સુધી પરફેક્ટ, બરોબર? આ સીધો તમે અહીંયા 1/2 ઇંચ ઉપર ચડાવીને રાખ્યો આવી રીતના રાખ્યા પછી તમે એને નિશાન કરજો, જેથી કરીને આપણે જે ગોલાઈનો શેપ આપવાનો છે એ આપણો જે નીચેનો બેલ્ટ છે એના હિસાબે જ આપણે પ્રોપર શેપ આવે, બરોબર? એને પછી આવી રીતના અહીંયા તો સિલાઈમાં જ આવવાનું છે, એટલું ને એટલું આ બાજુ પણ સિલાઈમાં જ આવશે. તો સિલાઈ જેટલું માર્જિન રાખી આપણે અહીંયાથી એને ગોલાઈમાં શેપ આપી દેવાનું છે. તો આ તમે જોશો તમારી કટોરી એકદમ પરફેક્ટ. આજ સુધી
આખો વિડીયો તમે જોજો, આખા યુટ્યુબના વિડીયો હજારો લાખો આવી કટોરી તમને કટિંગ કરીને નહીં બતાવી હોય, કોઈએ પણ નહીં બતાવી હોય આટલી પરફેક્ટ પ્રોપર રીતે. એમ જેટલો ટક્સ એટલું જ માપ, એટલો જ એપેક્સ પોઈન્ટ ને બધું આવી રીતના પ્રોપર તમને ડિટેલ વાઇઝ કોઈએ નહીં બતાવી હોય. હવે સમજી લો કે આ તમારી કટોરી લાગી ગઈ સાઈડના ભાગમાં, બરોબર, પરફેક્ટ એકદમ. તમારો ગોળ શેપ પણ આવી ગયો. અહીંયાથી પણ જેટલું પૂરું રાખવાનું છે એટલું આવી જશે. અહીંયા તમારી આઈ હૂકની પટ્ટી લાગશે, એમાં સિલાઈ જશે. અહીંયાથી 2 ઇંચ દબાઈ જશે. નીચે તમારો પરફેક્ટ જે શેપમાં બેલ્ટ કાપ્યો છે ને, તમે ખાલી આમ લગાવશો ને એક સિલાઈમાં, પરફેક્ટ આમ કટોરી બેસી જશે. પરફેક્ટ આવી રીતના જે કટોરીનો જે પ્રોપર શેપ હોવો જોઈએ ને, આવી રીતના. જો હું તમને સ્ટેપલર કરીને બતાવું કે તમારું કટોરી બન્યા પછી કેટલું પ્રોપર રેડી થઈ જશે. એકદમ એટલે એકદમ તમે પરફેક્ટ રીતે જે કહું છું ને તમને કે પરફેક્ટ બનવું જોઈએ બ્લાઉઝ કટોરી વાળું, એવું જ તમારું બનીને રેડી થશે. આ સમજી લો કટોરી લાગી ગઈ. હવે સમજી લો તમે અહીંયાથી સિલાઈ કરશો તો આ બેલ્ટ તમારો સમજી લો પહેલું જ બેલ્ટ તમે અહીંયાથી લગાવવાનું ચાલુ કર્યું 1/2 ઇંચે આવી રીતના માર્જિન રાખીને, તો સમજી લો તમારો બેલ્ટ લાગી ગયો. સ્ટેપલર પિન પૂરી થઈ ગઈ છે. મિત્રો વિડીયો બનાવવામાં અને બધું સમજાવવામાં કરવામાં લાંબો વિડીયો થાય છે, થોડી વાર લાગે, મહેનત વાળું કામ છે. તો ગમતું હોય તો લાઈક કરતા જાઓ, ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ. ચાર્જ તો કોઈ તમને કોઈ લાગતો નથી, અને આમ પણ હું ફ્રી શીખડાવું છું અત્યારે. તો એકદમ સમજો કે આ તમારું બેલ્ટ લાગી ગયું, બરોબર. આ સમજી લો કે આપણો બેલ્ટ લાગી ગયો. હવે તમે જોશો કે કેટલું પરફેક્ટ અને પ્રોપર. ભલે આ તો હજી વચ્ચે પિનોની નથી કરી, પણ તમે સિલાઈ કરશો એટલે તમે જોઈ શકશો કે તમારો આગળનો ભાગ આખો પ્રોપર બનીને રેડી થઈ ગયો છે, બરોબર. જેવો તમારો મતલબ આપણે જે પાછળનો ભાગ હોય છે આવી રીતના સમજી લો, એવો ને એવો સેમ ટુ સેમ તમારે આગળનો ભાગ પરફેક્ટ. જો અહીંયાથી મેં આટલી સિલાઈ વધારે રાખી છે શાના માટે કે અહીંયા તમારી આ હૂકની પટ્ટી રાખશે. અહીંયા મેં 1 ઇંચ વધારે રાખ્યું છે શાના માટે કે તમારે આ રીતના પટ્ટી વાળવાની થશે, બરોબર. એના માટે થઈને બાકી તમે બધી જગ્યાએ તમે અહીંયાથી જોશો પ્રોપર શોલ્ડર, પ્રોપર પાછળના ભાગ લાગી. આ થોડો વધારાનો ભાગ છે, મતલબ આટલો લાંબો છે એના માટે. બાકી જે મેં તમને બતાવ્યું એવી જ રીતના અહીંયા મેં તમને બતાવી કે 2.5 ઇંચનો બેલ્ટ છે ને આટલો 1 ઇંચ એક્સ્ટ્રા રાખી. તમે જોઈ શકશો પાછળના ભાગ કરતા 1 ઇંચ એક્સ્ટ્રા છે. તો આવી જ રીતના કટિંગ તમે પ્રોપર કરશો મિત્રો તો એકદમ પ્રોપર. આટલું જો આ સિલાઈનું વધે છે તો એ સિલાઈનું જ વધશે, સમજ્યા ને. એટલે એકદમ પ્રોપર કટિંગ થશે તમારું પરફેક્ટ મસ્ત મજાનું. આ બ્લાઉઝ તમારું સમજી લો 4 ઇંચનો ડિફરન્સ છે તો આટલું જ ઊંચું જવું જોઈએ, આનાથી ઊંચું ન થવું જોઈએ. કટોરીનો પોઈન્ટ ના કે પોઈન્ટ દેખાશે, ફિટિંગ ની સારું હોય. ભલે પછી 4-5 ઇંચનો ડિફરન્સ હોય તો તમે મોટો ટક્સ લેજો તો તમારી કટોરી ભલે આટલી મોટી થતી હોય કાંઈ વાંધો નથી, એ ફિટિંગ આવશે. કારણ કે બ્રેસ્ટનો ભાગ મોટો હશે તો ટક્સ મોટો પણ લેવો પડશે, બરોબર ને. અને સમજી લો 4 ઇંચનો ફરક હોય કે પેટ અને છાતી વચ્ચે તો કાંઈ એટલો મોટો ટક્સ ના આવે. આવી રીતના બેઠા કટની જ કટોરી આવે. તો આ એકદમ પ્રોપર કટોરી વાળા બ્લાઉઝનું કટિંગ તમને કરીને મેં બતાવ્યું છે. તો આશા રાખું મિત્રો તમને આ ગમ્યું હશે. બાયના વિડીયો તમે ઓલરેડી કટિંગ કરીને જ બતાવ્યા છે તમને કે બાય કેવી રીતના કટિંગ કરીને શું કરવું. પણ મેઇન હતું કે કટોરી એકદમ ઈઝી કટિંગ કેવી રીતના કરવી. આ 34-36 સાઈઝનું હતું, આનામાં તમે ચેન્જીસ કરી શકો છો. મેં તમને બતાવ્યું એવી રીતના કે તમારે જે ડિફરન્સ આવતો હોય એટલા ડિફરન્સનો ટક્સ લઈ લેવાનો અને લંબાઈમાં વધઘટ આવતો હોય, બાકી એપેક્સ પોઈન્ટમાં જે વધઘટ આવતો હોય, બરોબર ને. જે એપેક્સ પોઈન્ટમાં આવતો હોય ત્યાં આગળ તમારે એને લઈ જવાની. અત્યારે જેમ કે આપણે 10.5 રાખ્યો છે, સિલાઈ મારશો તો તમે જોશો અહીંયા કને સિલાઈ આવી જશે તમારી, અહીંયા સિલાઈમાં જતું રહેશે. પછી તમે જોશો પ્રોપર 10.5 ઇંચે જ તમારો એપેક્સ પોઈન્ટ આવશે ને 2.5 ઇંચનો ટક્સ હશે તો અહીંયા તમારું સિલાઈમાં જતું રહેશે તો 2.5 ઇંચે જ ટક્સ આવશે. તો આ સમજાવવા માંગુ છું મિત્રો કે આટલું પરફેક્ટ, આટલું પ્રોફેશનલ તમને કટિંગ કોઈ નહીં બતાવે. તમે ધ્યાનથી વિડીયો જોતા જાઓ, આખો જોતા જાઓ, નહીતર કોઈ ગતાગમ નહીં પડે. હું જેટલું ડિટેલથી શીખડાવું છું કોઈ નહીં શીખડાવે તમને, અને તમે બીજે શીખી પણ આવું નહીં શકો. એટલા માટે મિત્રો, અને વિડીયો મેં ઓલરેડી બાયનો ને તો આગલા વિડીયોમાં બતાવી છે આ સાઈડની બાય કેવી રીતના કરવી, તો એ તમે જોઈ લેજો. કારણ કે ટાઈમ ઓલરેડી ઘણો થઈ ગયો છે વિડીયોમાં, તો બાયનું કટિંગ તમે એમાં જોઈ લેજો. બાકી બેલ્ટ સાઈડનો ભાગ, કટોરી કેવી રીતના કટિંગ કરવી બધું આમાં તમને ડિટેલ વાઇઝ બતાવ્યું છે. તમે જોઈ શકશો, ખાલી ફરમો પડ્યો હશે તો પણ જોઈ શકશો કે કેટલો પ્રોપર એનું કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ છે, બરોબર ને. તો મિત્રો હું થોડા ટાઈમ રહીને ચાલુ કરવાનું છું. બધા ફરમા, બધી સાઈઝના, બધી રીતે તમારા માપ હશે એના પ્રમાણે પણ બનાવીને મૂકવામાં આવશે. તમારા કોઈ રેગ્યુલર ગ્રાહક હોય તમને ફિટિંગ નથી આવતું ને ડેલી ગ્રાહક બાંધવા છે તો સમજી લો ફરમાનો ચાર્જ તો 1 જ વાર લાગશે તમને, અને તમારું એ કામ લાઈફ ટાઈમનું થઈ જશે. ખાલી તમને પેટર્ન ગળા બદલવાના રહેશે, બાકી તો લંબાઈ ને બધું તમારું સેમ હશે તો તમને લાઈફ ટાઈમ એનું કામ આવશે એકવારનો ખર્ચો કર્યા પછી. તો દિવાળી પછી ચાલુ કરવાનું છે. હું તમને જાણ કરીશ ક્યારે ચાલુ કરીશ, કેવી રીતના કરીશ. કેશ ઓન ડિલિવરી હશે, તમારે ઘરે બેઠા ફરમાં આવી જશે, ઓર્ડર કરવાના રહેશે. અને તમારા પણ કોઈ પણ માપ હોય તો એના પર પણ તમને કરીને આપવામાં આવશે. તો જ્યારે ચાલુ કરીશ ત્યારે જાણ કરીશ 100% તમને, તમે મંગાવી શકશો ઘરે બેઠા. તો આભાર મિત્રો વિડીયો જોવા બદલ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક
શેર અને સબસ્ક્રાઇબ તો ચેનલને જરૂર કરી લેજો, જેથી કરીને તમે આવું નવું શીખતા રહ્યો.